બોટાદ જિલ્લાના રાણપુર પોલીસ સ્ટેશન ખાતે લોક દરબાર યોજાયો। બોટાદ જિલ્લાના પોલીસ વડા આઈપીએસ શ્રી ધર્મેન્દ્ર શર્મા સાહેબ દ્વારા રાણપુર પોલીસ સ્ટેશનની મુલાકાત લેવામાં આવી હતી। આ મુલાકાત દરમિયાન તેમના અધ્યક્ષસ્થાને રાણપુર પોલીસ સ્ટેશન ખાતે લોક દરબારનું આયોજન કરવામાં આવ્યું હતું। આ લોક દરબારમાં ડીવાયએસપી ચિક્કાર પટેલ સાહેબ તેમજ રાણપુર પોલીસ સ્ટેશનના પીઆઈએ પટેલ સાહેબ સહિત પોલીસ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા। આ કાર્યક્રમ દરમિયાન કાયદો અને વ્યવસ્થા અંગે વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી। બોટાદ જિલ્લા પોલીસ વડા શ્રી ધર્મેન્દ્ર શર્મા સાહેબે હાજર અધિકારીઓને રાણપુર વિસ્તારમાં શાંતિ અને કાયદો વ્યવસ્થા જાળવવા માટે જરૂરી માર્ગદર્શન આપ્યું હતું તેમજ પ્રજાની સમસ્યાઓને પ્રાથમિકતા આપીને તાત્કાલિક નિરાકરણ લાવવા સૂચના આપી હતી। રાણપુર પોલીસ સ્ટેશન ખાતે યોજાયેલ લોક દરબારમાં જિલ્લા પોલીસ વડાએ મીડિયા મિત્રોને સંબોધન કરતા શું કહ્યું, જુઓ આ બોટાદથી તેજ નેત્ર ન્યૂઝના રિપોર્ટર અજય પરમારનો ખાસ અહેવાલ। આજરોજ રાણપુર પોલીસ સ્ટેશનની મુલાકાત લેવામાં આવી। ઇન્સ્પેક્શન દરમિયાન નોટ રીડિંગ કરવામાં આવેલ। એ રાણપુર પોલીસ સ્ટેશનના જેટલા રેકોર્ડ છે એ પણ ચેક કરવામાં આવેલ। કામગીરી રાણપુર પોલીસ સ્ટેશનની ખૂબ જ વ્યવસ્થિત અને સારી છે। એના પછી પોલીસ દરબાર પણ રાખવામાં આવી। લોક દરબારમાં ગામના લોકો, આજુબાજુના લોકો જોડે મુલાકાત થઈ અને લોકોને જે પોલીસ પાસેથી અપેક્ષા છે એ પૂરા કરવાનો આપણે પોલીસ તત્પર છીએ। અત્યારે લોકલ ચૂંટણીનો માહોલ છે, જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતની, નગરપાલિકાની ચૂંટણીનો, એટલે જે સંવેદનશીલ બૂથ છે એ સંવેદનશીલ બૂથોની પણ મુલાકાત લેવામાં આવી છે। અત્યારે ખૂબ જ શાંતિનો માહોલ છે અને આપણે એવી રીતે ચૂંટણી પસાર થશે। હાલ છે રાણપુરમાં કાયદા વ્યવસ્થાને લઈને આપણે અમુક અધિકારીઓને આપણી તમને જે સૂચન કરવામાં આવ્યા છે તે વિશે થોડીક માહિતી આપશો? રાણપુરના જે અહીંયા છે મોટા ભાગે અમુક એક્સિડન્ટના ગુના બનતા હોય છે। હાઈવે હોવાના કારણે અમુક એક્સિડન્ટ અનડિટેક્ટ પણ થાય છે, એટલે પોલીસને સૂચન કર્યું છે કે ભાઈ જે સીસીટીવી મારફતે તપાસ કરીને આને અનડિટેક્ટ ગુનાઓને શોધવાનું, પછી જે પણ કોઈ બીજા બનાવ બનતા હોય છે અને લો એન્ડ ઓર્ડર વિશેના કોઈ ઇસ્યુ થતા હોય તો તાત્કાલિક પોલીસ ત્યાં પહોંચી જાય। અત્યારે 112ની સેવા ખૂબ જ સારી છે અને તમામ લોકો 112ની સેવાનો લાભ લે એવી પણ અમારી અપીલ છે। અને આપણે બોટાદ જિલ્લાની જે 112 છે એ જ્યારે પણ કોલ કરવામાં આવે છે ત્યારથી 10 મિનિટના સમયમાં જે કોલર કોલ કરે છે, કોઈ ડિસ્ટ્રેસમાં હોય, કોઈને આવું લાગતું હોય કે અમારી ઉપર કાંઈ થઈ રહ્યું છે તો એ કોલ કરે છે તો 10 જ મિનિટમાં પોલીસ હેલ્પ માટે ત્યાં પહોંચી જાય છે। તો એ પણ ખૂબ સારી સેવા એટલે અહીંયા બોટાદ જિલ્લા પોલીસ તરફથી પૂરી કરવામાં આવી રહી છે।